બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જેટલા પણ ભેળસેળિયા લોકો હતા, ભેળસેળિયા તત્વો છે, તેમના સામે કાર્યવાહી કરી। ભેળસેળિયા 9 વેપારીઓને 47.50 લાખનો દંડ ફટકાર્યો। પાલનપુર અને ડીસામાં દૂધ, ઘી, તેલ અને માવાના સેમ્પલ ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ 22 કેસમાં કુલ 47,50,000નો દંડ ફટકાર્યો। વિમલ ઓઇલ મહેસાણાનું કપાસિયા તેલનું સેમ્પલ ફેલ થઈ ગયું છે, જેને લઈ 9.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। પાલનપુરની સદીમાં ડેરીના 8 દૂધના સેમ્પલ ફેલ થઈ જતા 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। નાગોડા એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના સેમ્પલ ફેલ નીકળતા 3 લાખનો દંડ, જ્યારે ડીસામાં અંકુર મોતીના માવાના સેમ્પલ ફેલ થવાનો રિપોર્ટ સામે આવતા જ 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। વટુલા ગાયના ઘીના સેમ્પલ ફેલ થઈ જતા જીતેન્દ્ર ઠક્કરને 6.50 લાખનો દંડ ફટકારાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં પણ ફફડાટ છે।